તો સુરેન્દ્રનગર ખાતે વઢવાણી મરચા અને ટામેટા આવકમાં ઘટાડો નોંધાયો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પાછળથી પડેલા વરસાદના કારણે વઢવાણના ખેડૂતોએ મરચા અને ટામેટાનું જે વાવેતર કર્યું હતું તે બળી ગયું હતું, જેની અસર હવે વર્તાવા લાગી છે। વઢવાણી મરચાનો સ્વાદ હવે લોકોને મોંઘો પડી રહ્યો છે। હાલ મણનો ભાવ 1600 રૂપિયાને પાર પહોંચ્યો છે, તો મોટા ભાગનું મરચીનું ઉત્પાદન બળી ગયું હોવાના કારણે ખેડૂતોને પણ નુકસાન અને ઓછી આવક થતાં ભાવમાં વધારો થયો છે। આવકની સામે માંગમાં વધારો થયો છે। तो आज मुद्दे हमारे साथ हमारा सहयोगी फजल हमारे साथ लाइव जोड़े गया है। फजल, सुरेन्द्रनगરની અંદર વઢવાણી મરચાની આવકમાં વધઘટ જોવા મળી રહી છે, હાલની શું અપડેટ? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેડૂતો છે તે વઢવાણી મરચા અને ટમેટાની રવિ પાકમાં વાવેતર કરી અને સારી એવી આવક મેળવતા હોય છે, પરંતુ જે પાછોતરો વરસાદ પડ્યો છે અને સિઝનનો 130% જેટલો સુરેન્દ્રનગરના વઢવાણ પંથકમાં વરસાદ પડ્યો હતો, જેને લઈને જે તે સમયે ખેડૂતો દ્વારા જે ટામેટા અને ખાસ કરીને વઢવાણી મરચાની વાવેતર કરવામાં આવ્યું હતું તે વાવેતર નિષ્ફળ થઈ ગયું હતું અને હવે તેની અસર વર્તાઈ રહી છે। ખાસ કરીને જ્યારે વાવેતર થયું ત્યારે ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને મરચા અને ટમેટાનું જે વાવેતર છે તે નિષ્ફળ ગયું હતું, જેને લઈને હાલમાં ભાવમાં ઉછાળો છે તે જોવા મળી રહ્યો છે। વઢવાણી મરચાના ભાવ પ્રતિ મણે 1600 રૂપિયા અને ટામેટાના ભાવ પ્રતિ મણે 1200 રૂપિયા સુરેન્દ્રનગરની વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં વેચાઈ રહ્યા છે। વઢવાણી મરચાની માંગ સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ છે અને અન્ય દેશોમાં પણ વઢવાણી મરચા આયાત થતા હોય છે, ત્યારે ભાવમાં જંગી વધારો થયો છે, સામે ઉત્પાદન ઘટ્યું છે। ઉત્પાદન કરનારા ખેડૂત આપણી સાથે છે, ખાસ કરી કેવા ભાવ છે અને ખાસ કરી કેવી પરિસ્થિતિ વચ્ચે હાલ વઢવાણી મરચા યાર્ડમાં આવી રહ્યા છે? મારું નામ ગોવિંદભાઈ મકનભાઈ પરમાર, વઢવાણના ખેડૂત છે। ત્યારે જે વરસાદના કારણે પાકમાં નુકસાન થયું, અમારે ટમેટી, મરચા ને રીંગણમાં જે વાવેતર કર્યું હતું એમાં વરસાદ વધુ પડવાથી પાણી ભરાઈ ગયું હતું અને અત્યારે જે શાકભાજીમાં જે ઘટાડો થયો એનું કારણ કે વરસાદ નડ્યો એટલે અત્યારે ભાવમાં થોડુંક વધુ થાય, તો અત્યારે એવું કે ખેડૂતને ભાવ એટલા બધા લે આમને પણ અમને નુકસાની ગઈ, એમાં અમારે ઉત્પાદન ઘટી ગયું ની અમે ભાવ વળતર પૂરું મળતું નથી। એવા કેવા ભાવ છે વઢવાણી મરચાના, ટામેટા અને રીંગણાના? કારણ કે સમગ્ર ગુજરાત રાજ્યમાં મરચા, રીંગણા અને ટમેટા પ્રખ્યાત છે। મરચાના ભાવ અત્યારે વઢવાણી મરચાના 70 રૂપિયા કિલો અમને અમારી પાસેથી વેચાય છે ખેડૂત પાસેથી, અને મરચીના 30-35 રૂપિયા કિલોના હોય, ટમેટાના 1200 રૂપિયા જેવું હોય મણના, ને બેંગણના અત્યારે 200-250 રૂપિયા મણના। ખાસ કરી કેવું નુકસાન પહોંચ્યું હતું વરસાદ હતો ત્યારે? વરસાદ હતો ત્યારે અમારે નુકસાનીમાં તો જે એ વખતે તો બધું મરચી, ટમેટી બધું ભરી ગયું હતું, એટલે આના કારણે ઘટાડો થયો વાવેતરમાં, એટલે આના કારણે ભાવ વધારો અત્યારે થાય છે, બાકી કોઈ ખેડૂતને ભાવમાં પૂરો કઈ મળતો નથી। આમાં બિયારણ મોંઘું હતું, રોપીનો મોંઘો હોય, બિયારણ મોંઘું, દવા, ખાતર બધું મોંઘું હોય, એટલે ખેડૂતને તો વળતર મળતું નથી, પણ અત્યારે માર્કેટમાં જે ભાવ હોય એના દલાલને ભાવ મળે, વેપારીને। ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો મોંઘું બિયારણ ફરીથી વાવ્યું, ત્યારબાદ હવે મરચી અને ટમેટાની આવક શરૂ થઈ છે, પરંતુ જેટલી જોઈએ તેટલી નથી થઈ રહી। સામે માંગમાં વધારો જોવા મળી રહ્યો છે, એટલે ભાવ પણ આસમાને પહોંચ્યા છે। ખેડૂતોનું એવું કહેવું છે કે દલાલો છે તે વધુ પૈસા લેતા હોય તેવું પણ હાલ ખેડૂતો જણાવી રહ્યા છે। 130% જેટલો વરસાદ પડ્યો એટલે વાવેતર બગડ્યું અને હવે તેની આવકમાં પણ ઘટાડો થયો છે, એટલે ભાવ વધ્યા છે અને તેનો જે સ્વાદપ્રિય જનતા છે તેમને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે, કારણ કે વઢવાણી મરચાના 1600 પ્રતિ મણના ભાવ છે, 1200 રૂપિયા પ્રતિ મણના ટમેટાના ભાવ છે અને રીંગણના ભાવ પણ હાલ આસમાને પહોંચ્યા છે, ત્યારે ભાવ વધુ હોવાના કારણે વધુ એક વખત મોંઘવારીનો માર છે તે આમ જનતાને સહન કરવો પડી રહ્યો છે। જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।